26મી ડિસેમ્બરે યુએઈના રાષ્ટ્રપતિ શેખ મોહમ્મદ બિન ઝાયદ એક દિવસના પ્રવાસે પાકિસ્તાન પહોંચ્યા. સત્તાવાર એજન્ડા તો વેપાર અને રોકાણનો હતો, પરંતુ પાકિસ્તાનના અંતરિયાળ વિસ્તારોમાં ઉતરેલા યુએઈના ડઝનબંધ કાર્ગો પ્લેન્સે સૌને આશ્ચર્યમાં મૂકી દીધા, જેમાં C-17 ગ્લોબમાસ્ટર, N-124, IL-76 અને 747 જેવા કાર્ગો વિમાન, સૈન્ય વિમાન અને ખાનગી જેટ સામેલ હતા. નમસ્કાર, હું છું ચિંતન. આખરે પાકિસ્તાનના રણ વિસ્તારમાં યુએઈના ડઝનબંધ પ્લેન કેમ પહોંચ્યા? તેનો તિલોર પક્ષીના શિકાર સાથે શું કનેક્શન છે અને પાકિસ્તાન આનો કેવી રીતે ફાયદો ઉઠાવે છે, જાણીશું આજના એક્સપ્લેનરમાં. 26 ડિસેમ્બરે યુએઈના રાષ્ટ્રપતિનું વિમાન જેવું પાકિસ્તાનના એરસ્પેસમાં દાખલ થયું કે તરત જ 6 JF-17 ફાઇટર જેટ્સે ઇસ્લામાબાદના નૂર ખાન એરબેઝ સુધી તેમને એસ્કોર્ટ કર્યા. 21 તોપોની સલામી આપવામાં આવી. પરંતુ આ પ્રવાસના ઠીક 3 દિવસ પહેલા યુએઈથી ડઝનબંધ કાર્ગો અને શાહી પ્લેન પાકિસ્તાન પહોંચ્યા હતા, જેની ચર્ચા ખૂબ ઓછી થઈ. રિપોર્ટ્સ અનુસાર આ પ્લેન્સમાં એક પક્ષીના શિકાર માટેનો સરસામાન હતો, જેમાં લક્ઝરી મોબાઈલ કેમ્પ, ઓફ રોડ એસયુવી ગાડીઓ અને ટ્રેન થયેલા ફાલ્કન એટલે કે બાજ પક્ષી હતા. ખરેખર તો આ તમામ સાધન સામગ્રી ખુબારા બસ્ટર્ડ એટલે કે તિલોર પક્ષીના શિકાર માટે એકઠી કરવામાં આવી હતી. હવે સવાલ એ થાય કે આખરે તિલોર શું છે જેના શિકાર માટે આટલી મોટી તૈયારી કરવામાં આવી? તિલોર એક પ્રવાસી પક્ષી છે જે શિયાળાના મહિનાઓમાં મધ્ય એશિયા અને આફ્રિકાના વિસ્તારોમાંથી પાકિસ્તાન આવે છે. આ પક્ષી મેદાની અને ઝાડીઓવાળા રણ વિસ્તારમાં રહેવાનું પસંદ કરે છે. નવેમ્બરથી જાન્યુઆરી વચ્ચે પાકિસ્તાનમાં બલુચિસ્તાનના ચાગઈ, ખારન, પંજગુરમાં તિલોર દેખાવા સામાન્ય વાત છે. આ ઉપરાંત પંજાબના થાલ, બહાવલપુર, ચોલિસ્તાન જેવા વિસ્તારમાં પણ તિલોર પહોંચે છે. આરબ દેશોમાં એવી માન્યતા છે કે આ પક્ષીનું માંસ સેક્સ ડ્રાઈવ વધારે છે. એટલા માટે દર વર્ષે પાકિસ્તાનના વિસ્તારોમાં ફાલ્કન એટલે કે બાજની મદદથી તિલોરનો શિકાર કરાવવામાં આવે છે. હવે જાણીએ કે આરબના શેખ તિલોરનો શિકાર કેવી રીતે કરે છે. આ માટે પહેલા બાજ પક્ષીઓને કબૂતરોનો ઉપયોગ કરીને શિકારની ટ્રેનિંગ આપવામાં આવે છે. ત્યારબાદ શેખ